Hello, good morning, students. Welcome back to our English session. In the last session, we completed the question answers of the chapter The Letter, which was chapter number 9. And with that, we finished the chapter. So by now, we have finished 2 chapters. One was Little Girls Wiser Than Men, which was chapter number 7, and another one we completed is chapter number 9, that is The Letter. Today in this session we are beginning with a new chapter, that is chapter number 10 in your textbooks, which is called Lemon Yellow and Fig, written by Manohar Malgonkar. હવે લેમન યેલો એન્ડ ફિગ આ બે કલર્સના નામ છે. ઓકે, આપણા સ્ટોરીના કન્ટેક્સ્ટમાં આ બે કલર્સનું નામ છે. હવે પહેલાં હું તમને સ્ટોરી કહી દઉં છું. સ્ટોરીમાં શું થાય છે, આપણા નરેટર છે, કે નામ નથી આપ્યું, નરેટર જ આપણે બોલાવવાના છીએ. નરેટરની જોબ વહી ગઈ હતી. કેવી રીતના? એ એક સાડીની શોપમાં કામ કરતા હતા. એ સાડી શોપના ઓનર હતા મિસ્ટર રત્નમ. મિસ્ટર રત્નમની જે મિલ છે એ બેંગ્લોરમાં હતી, પણ એ સાડી બધી બોમ્બેમાં જ વેચતા, અને બોમ્બેમાં વેચતા અને બેંગ્લોરમાં મિલ હતી, તો એ બેમાંથી કઈ જગ્યાએ મિસ્ટર રત્નમ રહી શકે? એક જ જગ્યાએ રહી શકે. એટલે મિસ્ટર રત્નમ બેંગ્લોર રહેતા અને સાડીની દુકાને સાડી વેચવા માટે એને માણસ રાખેલો હતો, જે હતા મિસ્ટર આપણા નરેટર. ઓકે, હવે બહુ સારું કામ ચાલતું હતું. આ નરેટર આપણો જે હતો એ વેચાણી સારું લઈ આવી દેતો હતો અને ખુશ હતો કે અગર એ આવી જ રીતના કામ કરશે તો એની સેવિંગ્સ થઈ જશે, કેમ કે જેટલું એ કામ કરે એટલું એને કમિશન પણ મળે, એટલે એને સરસથી સેવિંગ્સ થઈ જશે જો કામ આવું ને આવું ચાલતું રહેશે તો. એટલે નરેટર ભાઈ આપણા ખુશ હતા. જોબ પણ સારી હતી, પણ બહુ લાંબી ન ચાલી. પહેલાં તો જોબ જ્યારે લીધી હતી ત્યારની ઉપર ફ્લેશબેક ઉપર હવે આપણને લઈ જાય છે કે જોબ જ્યારે મળી હતી ત્યારે પોતાને ખૂબ લકી ફીલ કરતો હતો, કેમ કે એને આ બધી વાત ઉપર કોઈ એક્સપિરિયન્સ હતો નહીં. મિસ્ટર રત્નમે ત્યારે એને ચોખ્ખે ચોખ્ખું કીધું હતું કે નરેટરને એટલે જ હાયર કરે છે કેમ કે મિસ્ટર રત્નમને નરેટરના ફેસ ઉપર ઓનેસ્ટી દેખાઈ આવે છે. હવે આ લોકો મળ્યા કેવી રીતના? તો કોઈ ન્યૂઝપેપરમાં એડવર્ટિઝમેન્ટ હતી, એ જોઈને આપણે નરેટર ગયા હતા અને મિસ્ટર રત્નમે એનું ઇન્ટરવ્યૂ લીધું હતું. મિસ્ટર રત્નમે એમ નરેટરને ચોખ્ખું કીધું હતું કે ખાલી ઓનેસ્ટ ફેસ છે તારો, એટલે હું તને રાખું છું, કેમ કે મને ખાલી ઓનેસ્ટી જોઈએ છે. તારી પહેલાં જે અહીંયા કામ કરતો હતો સેલ્સમેન બોમ્બેમાં, એ થોડું કેશ અને 6 શોર્ટ સિલ્ક સાડી લઈને ભાગી ગયો હતો. એટલે મારે એવી ચીટિંગ નથી જોઈતી, મને તારા અંદર ઓનેસ્ટી દેખાય છે, બસ એ જ કારણથી હું તને રાખું છું. અને ત્યારે ને ત્યારે મિસ્ટર રત્નમે નરેટરને જોબ આપી દીધી કે ઓનેસ્ટી અને કસ્ટમરનું સાથે સરખું વ્યવહાર કરવું, આ બે વસ્તુ ખાલી મને જોશે. આપણે થોડાક વીક માટે ટ્રાય કરશું, જો મને મજા આવશે તો આપણે કન્ટિન્યુ કરશું, એવું મિસ્ટર રત્નમે કહી દીધું નરેટરને. નરેટરે કીધું વાંધો નહીં, હું તો છું જ ઓનેસ્ટ અને કામ પણ દિલથી કરીશ, એટલે મને વાંધો નહીં આવે. હજી તો નોકરીને બીજો વીક થયો તો ત્યારે જ એને પહેલાંનો જે સેલ્સમેન હતો એ આટલા ટાઈમમાં કોઈ પણ વીકમાં કામ કરે એના કરતાં ક્યાંય વધારે કામ નરેટરે કરી લીધું હતું, એટલે ખૂબ ખુશ હતો. અને આનું રીઝન એ પણ હોઈ શકે કે નેક્સ્ટ વીકમાં દિવાળી આવતી હતી, એટલે દિવાળી ટાઈમે ડેફિનેટલી લેડીઝની શોપિંગ હોય જ વધારે, એટલે એક કારણ એ પણ હોઈ શકે કે એના લીધે જ સેલ આટલું થયું હોય, રાઈટ. અને પણ પછી કોઈ કેમ પોતાને ક્રેડિટ ન આપે, એટલે નરેટરે મનમાં વિચાર્યું એ તો છે જ, પણ મારી સેલ્સમેનશિપ સ્કિલ્સ પણ એટલી સારી છે કે હું વેચી શકું, નહીંતર તો એ લોકો દુકાને આવીને વયા જાય પાછા. પણ મેં એ લોકોને સરખા હેન્ડલ કર્યા, એટલે એ લોકો લઈ ગયા. એટલે બે કારણ છે કે જેના લીધે આની જોબ સારી ચાલતી હતી, સેલ સારું ચાલતું હતું. એક તો નેક્સ્ટ વીક દિવાળી હતી અને બીજું નરેટરની સેલ્સમેનશિપ સ્કિલ્સ સારી હતી. ઓકે,
અત્યાર સુધી એવું જ ચાલતું હતું. હવે એક સવાર પડી, નરેટરની જોબ સારી ચાલે છે એટલે સપના જોવા માંડ્યું કે આટલા ટાઈમમાં હું આટલું કમાઈ લઈશ તો હું લગ્ન કરી લઈશ. આપણા નરેટર ભાઈ જે છે એ પંજાબથી આવ્યા છે, બોમ્બે કામની ગોતવા. એને એ બધા વિચાર આવવા માંડે છે. હજી તો દુકાનના શટર ખોલે જ છે સવારે કે એક વુમન ચાલી આવે છે અને એટલી બધી બ્યુટીફુલ કે નરેટર ખુશ થઈ ગયો કે મારી દિવસની બોણી આનાથી થશે. હવે આપણો જે નરેટર હતો એ મારવાડી હતો એમ કહે છે, એટલે એનું સરનેમ અગરવાલ હશે. તો કે અમે અગરવાલ શોપકીપર્સ જે છીએ એ બહુ અંધવિશ્વાસમાં માનીએ એવા છીએ. એટલે અમારું માનવું એવું હોય કે આખા દિવસની બોણી જેવી થાય ને એવો તમારો દિવસ જશે. અને આને જોઈને, આ લેડીને જોઈને નરેટરને થઈ ગયું હતું કે આ મારા માટે ગુડલક બનીને આવશે, પણ એને હજી સાચી ક્યાં ખબર હતી. વુમને એક લેમન કલરની સિલ્ક સાડી લીધી, એકદમ પ્લેન, કોઈ ગોલ્ડ વર્ક નહોતું, અને એક ચોલી પીસ સાથે ને મેચિંગ કર્યું. પણ એ લેડી જે હતી થોડી કાળી હતી, એટલે નરેટરને થયું કે આ કલર એને સૂટ નહીં કરે. પણ ઓફકોર્સ એ લોકો તો એવું આપણને ન કે તમને સૂટ નહીં કરે ને તો એનું સેલ વયું જાય, એટલે એને એવું કંઈ કીધું નહીં. એના માટે હું પેક જ કરતો હતો કે ત્યારે એને પરફ્યુમની સ્મેલ આવી. ખૂબ સ્ટ્રોંગ હતું પરફ્યુમ, અને નરેટરને થયું કે સવારમાં આટલું હેવી પરફ્યુમ કોણ લગાડે. પણ સારું હતું, એના સ્મેલથી આખી શોપ ભરાઈ ગઈ હતી. બિલ થયું 40 રૂપીસનું. હવે સ્ટુડન્ટ્સ જૂના જમાનાની સ્ટોરી છે એટલે પ્લીઝ એમ નહીં કહેતા 40 રૂપીસમાં કોણ સાડી આપે, ત્યારે મળતી. બિલ થયું 40 રૂપીસનું. લેડી એને એકદમ કડકડતી નવી 100 રૂપીસની નોટ આવી. નરેટરે એને પાછા 60 રૂપીસ આપી દીધા. હવે 40 રૂપીસની સાડી હતી. ઇમ્પોર્ટન્ટ છે, તમને આવશે જ, કોકને કોક રીતના પૂછવામાં આવશે. મિસ્ટર રત્નમે નરેટરને એમ કીધેલું હતું કે તું જ્યારે પણ દિવસ સ્ટાર્ટ કર ત્યારે કેશ બોક્સની અંદર 100 રૂપિયા હોવા જોઈએ, નાની નોટમાં. એટલે કે 100ની નોટમાં નહીં, નાની નોટમાં હોવા જોઈએ. એટલે સવારે કોઈ કસ્ટમર આવે તો આપણી પાસે છૂટા હોય એને દેવા, દોડાદોડી ન કરવી પડે. એટલે મિસ્ટર રત્નમે આવું કીધેલું હતું. એટલે શોપકીપર આપણા જે નરેટર છે એને પણ રાખ્યા હતા ચેન્જ. અને મિસ્ટર રત્નમ જે છે એ બહુ પર્ટિક્યુલર હતા કેશને લઈને. મિસ્ટર રત્નમ એટલે કે ઓનર બહુ પર્ટિક્યુલર હતા કેશને લઈને. અને એ એમ જ કહેતા કે દિવસમાં ખાલી 100 રૂપિયાથી જ ચાલુ કરવાનું, જે આપણે કેશ બોક્સમાં નાની નોટ્સમાં રૂપિયા રાખીએ છીએ એનાથી. બાકી બધું આખો દિવસનું જે સેલ થાય એ સાંજે ઘરે જવા પહેલાં મુનિમને હાથમાં આપીને જવાનું. હવે ઓલી લેડી નીકળતી જ હતી ત્યારે એને સ્માઇલ આપી શોપકીપરને, એટલે કે નરેટરને સ્માઇલ આપી. તો આ ભાઈ થોડાક મોહાઈ ગયા. એટલે એને થયું કે કાશ હું આ સાડી એને ગિફ્ટ કરી શકત વેચવાની જગ્યાએ. અને પછી સ્માઇલ આપીને એ છોકરી વહી ગઈ. એટલે એને જેટલી સાડી દેખાડી એ પછી બધું રેપ કરવું પડે ને, મૂકવું પડે પાછું. તો એ બધું કરતો હતો નરેટર બેઠો. ત્યાં જ બીજી લેડી આવી. થોડીક આમ મોટી હતી અને આમ દેખાઈ આવતું હતું કે બહુ રિચ છે, કેમ કે એને કાનમાં ડાયમંડના ઇયરિંગ્સ પણ પહેર્યા હતા, જે સાઉથમાં ખૂબ જ પોપ્યુલર છે એવા. એ જેમ અંદર આવી એમ પાછી એના પરફ્યુમની સુગંધ આવી. પણ આ પરફ્યુમ એ જ પરફ્યુમ હતું જે ઓલી લેડી પહેલાં જે ગઈ ફર્સ્ટ લેડી એને લગાડ્યું હતું. બેયનું સેમ પરફ્યુમ હતું. પહેલાં તો નરેટર લાઇટલી લીધું, એકદમ સ્માઇલથી બધી સાડી એને દેખાડી. હવે સેકન્ડ લેડી જે આવી એને ફિગ કલરમાં સાડી જોતી હતી. ફિગ કલર એટલે અંજીર, ફિગ એટલે અંજીરનો જેવો કલર હોય ને એવો કલર, જેમાં મિક્સચર ઓફ રેડ એન્ડ ગ્રીન થ્રેડ્સ હોય. અને આ પણ સાઉથ ઇન્ડિયાની વુમેન ખૂબ પહેરે. હવે સ્ટુડન્ટ્સ આ પણ તમને પૂછશે કે ફર્સ્ટ લેડીએ, જો અત્યારે જ કહી દઉં છું શું ઇમ્પોર્ટન્ટ છે, ફર્સ્ટ લેડીએ કયા
કયા કલરની સાડી લીધી, સેકન્ડ લેડીએ કયા કલરની સાડી લીધી અને એનું ફેગુ કલર કોને કહેવાય, આ બે વસ્તુ પૂછાશે જ. પછી નરેટરે ઘણી બધી સાડી કાઢી, એને જે કલર જોતો હતો એમાં, અને દેખાડતો હતો કે આ સાડી આટલાની જ, આ સાડી આટલાની જ. પણ નરેટરના માઇન્ડમાંથી એક વાત નથી જતી કે બેયના પરફ્યુમ કેમ સેમ છે. એટલે પછી નરેટરને થયું આ બે સાથે હશે તો જ આવું બની શકે કે બે અલગ અલગ આવે છે ને બેયના પરફ્યુમ સેમ છે. આ બધું એ વિચારતો જ તો ત્યારે જ એને યાદ આવ્યું કે એના ફ્રેન્ડની સાથે પહેલાં એક ટ્રીક થયેલી છે. હવે આ જે ટ્રીક છે સ્ટુડન્ટ્સ એ સરખી સમજજો, આ 100% તમને ક્વેશ્ચન આવશે. હવે એનો ફ્રેન્ડ હતો જે બીજી દુકાને કામ કરતો હતો, એની સાથે એક વખત એક ચીટિંગ થયેલી હતી કે એક ટ્રીક રમાણી હતી. આવી જ રીતના એક યંગ લેડી એની દુકાને સવારે ગઈ હતી અને એના હાથમાં 100 રૂપીઝ આપ્યા હતા. 100 રૂપીની નોટ આપી હતી કે મને આના છૂટા આપો. આના ફ્રેન્ડે આપી દીધા. એ જેમ બહાર નીકળી એમ બીજી લેડી આવી, 2-3 નાની નાની વસ્તુ લીધી અને કે મારા ચેન્જ આપો. એટલે આના ફ્રેન્ડને કીધું કે તમે તો પહેલાં મને પૈસા આપ્યા જ નથી, કે હું તમને છૂટા શેના આપું, ચેન્જ શેના આપું. તો છોકરીએ પોલીસ કમ્પ્લેન કરી અને ત્યારે એને એ જ 100 રૂપી નોટનો નંબર આપ્યો જે પેલી લેડી આપીને ગઈ હતી. રાઈટ? એટલે શું થયું, પેલી લેડીએ 100 રૂપીની નોટ આપી અને સામે છૂટા માંગ્યા. એટલે હવે આ બે લેડીઝ મળેલી હોય તો એને તો ખબર જ હોય કે 100 રૂપીની નોટમાં કયો નંબર હતો. એટલે એ ત્યાં ગઈ અને ત્યાં એને 2-3 વસ્તુ ખરીદી લીધી અને પછી કે મારા છૂટા આપો. એટલે આના ફ્રેન્ડે કીધું કે તમે તો કોઈ પૈસા આપ્યા જ નથી, કે હું તમને છૂટા શેના આપું. એટલે ઓલીએ પોલીસ કમ્પ્લેન કરી કે મેં તો પૈસા આપ્યા છે, આ જો આ છે 100 રૂપીની નોટનો નંબર, પણ આ માણસ મને છૂટા આપતો નથી. એટલે આવી રીતના ટ્રીક રમાઈ ગઈ હતી, ચીટિંગ થઈ ગઈ હતી. એટલે આપણા નરેટર ભાઈ કે આવું તો હું થવા નહીં દઉં, મારી સાથે તો આ વસ્તુ નહીં જ થવા દઉં. એટલે આ બધું વિચારીને એ શોખમાં કે આ પેલી લેડી જે આવી હતી એટલી બધી બ્યુટિફુલ હતી, છતાં એ આવા ગંદા કામમાં છે. પણ ટાઈમ નહોતો આ બધું વિચારવાનો, આમાંથી બહાર નીકળવાનું હતું. એટલે અત્યારે જે લેડી ત્યાં સેકન્ડ લેડી બેઠી હતી એને એ કહે છે કે 2 મિનિટ હમણાં હું આવું, હજી થોડીક સાડી છે આ કલરમાં, એ હું તમારી માટે લેતો હોઉં. ટેબલના કોર્નરમાં કેશ બોક્સ પડ્યું હતું જેમાં ઓલાએ 100 રૂપિયાની નોટ નાખી હતી. ઠીક છે? અને લેડી જ્યાં બેઠી હતી ત્યાંથી એ દેખાય એમ નહોતું કેશ બોક્સ. એટલે ફટાફટ નરેટરે શું કર્યું, કેશ બોક્સમાંથી 100 રૂપિયાની નોટ કાઢી લીધી અને લેડીને ઓલી લેડીએ ફર્સ્ટ લેડીએ જે આપી હતી ને એ 100 રૂપિયાની નોટ ફટાફટ કેશ બોક્સમાંથી કાઢી લીધી, એક એન્વેલપમાં નાખ્યું. અને એનો ભાઈ બાજુમાં જ કોઈ બીજી દુકાને કામ કરતો હતો, ત્યાં એને ખબર ચા પાણી દેવા નાના છોકરા આવતા હોય એની સાથે મોકલાવી દીધું કે આને મારા ભાઈ પાસે દઈ આવજે. અને પછી તો એકદમ સ્માર્ટ, હવે તો બેટા તું ચીટ કરીને મને દેખાડ, એકદમ એવા ઝોનમાં એ આવી ગયો અને ફટાફટ બીજી સાડી લઈને ગયો છોકરી પાસે, વુમન પાસે, કે હવે તમે જોવો. અને એ લેડીની સાડીઝ ખૂબ ગમી, પણ એ બે વચ્ચે ખૂબ કન્ફ્યુઝ હતી કે કયું લેવું. એટલે શોપકીપરે એને કીધું બે લઈ લ્યો, તમને બે સૂટ કરશે. તો એ લેડી કે હા હું પણ એવું જ વિચારું છું, અને એને બે સાડી લઈ લીધી. બે સાડી ટોટલ લીધી તો એના થયા 90 રૂપીસ. અને 90 રૂપીસ એ સેકન્ડ લેડીએ 10-10 રૂપિયાની નોટમાં આપ્યા, એટલે 9 નોટ આપી 10-10 રૂપિયાની. હવે નરેટર કન્ફ્યુઝનમાં કે આવું તો થવું ન જોઈએ, આ કેમ આવું થયું, આ શું કંઈ મારી ઉપર બીજી ચાલ રમાય છે શું. પણ એ ન સમજો, નોટમાં કંઈ ખોટું નથી. પછી એને ગિલ્ટી ફીલ થયું કે મેં આને ખોટી વિચારી લીધી. એટલે એને થયું કે વાંધો નહીં, જેમ છોકરો આવશે હવે પાછું એની પાસે મંગાવી લઈશ. હવે સ્ટુડન્ટ શું થાય છે, નરેટરના લક એટલા બધા ખરાબ કે આ બે લેડીઝ હજી બહાર નીકળે જ છે ત્યારે જ બીજી લેડી દુકાનની બહાર નીકળી ત્યારે જ મિસ્ટર રત્નમ
શોપમાં આવે છે. હવે આનાથી પ્રોબ્લેમ શું થાય કે કેશ બોક્સમાંથી 100 રૂપીસ મિસિંગ છે, કેમ કે એને એની ભાઈની દુકાને મોકલી દીધા છે. નરેટરને ખબર બી નહોતી કે મિસ્ટર રત્નમ બોમ્બે આવ્યા છે, પણ એ ખુશ દેખાતા હતા. અને નરેટરે એને કીધું કે દુકાને સારી ચાલે છે, હવે આપણે નવો સ્ટોક મંગાવવો પડશે. તો મિસ્ટર રત્નમે ખુશ થઈને કીધું કે તારે જેટલો સ્ટોક જોતો હોય લઈ લે, આપણે જેટલું વેચી શકીએ. પણ એ પહેલાં મારે ખાલી એક વસ્તુ ચેક કરવી હતી કે તારા પહેલાંના સેલ્સમેનની જેમ તું મને નીચો નથી પાડતો ને મારી સાથે ચીટિંગ નથી કરતો ને, એટલે હું થોડીક ચેકિંગ કરી લઉં અહીંયા. આ સાંભળીને એને થોડુંક હર્ટ થયું નરેટરને, પણ શું થાય હવે, કંઈ બોલાય તો નહીં. એટલે એ ખાલી એટલું કહે છે કે મને એમ હતું તમે મને લઈને શ્યોર છો. મિસ્ટર રત્નમ કહે છે બિઝનેસ તો બિઝનેસ હોય, કોઈની ઉપર વિશ્વાસ ન કરી શકાય, એટલે થોડુંક ચેક કરી લઈએ આપણે. પછી 1 કલાક સુધી એને મિસ્ટર રત્નમે આખી ચેકિંગ કરી સ્ટોકની કે બરાબર છે બધું કે નહીં. અને એ પછી સ્ટોક 1 કલાક ચેક કરીને ખબર પડી કે એકદમ પ્રોપર છે. હવે મિસ્ટર રત્નમ કહે છે કે હું ટોટલી સેટિસ્ફાઈડ છું તારાથી, હું જેમ આવીશ એમ તારા માટે, જેમ ત્યાં પહોંચું એમ તારા માટે નવો સ્ટોકે મોકલી દઉં છું. અને નેક્સ્ટ મંથથી હજી એક માણસ આપણે રાખી દઈએ તને અસિસ્ટ કરવા માટે. ઓલો જે છોકરો અહીંયા બારે કામ કરે છે એ વિશે કેવું લાગે છે તને? અને પછી મિસ્ટર રત્નમ કહે કે બધું બરાબર છે, તે સારી રીતના કસ્ટમર્સની સાથે પણ ડીલ કર્યું. અને એ વસ્તુ મારે પર્સનલી ચેક કરવી હતી. એટલે સવારે જે 2 લેડીઝ આવી હતી હમણાં જ દુકાનમાંથી ગઈ, એ બે મારા રિલેટિવ છે. એક મારી ડોટર હતી ને એક મારી સિસ્ટર હતી. અને એ બેએ તારા વખાણ કર્યા હતા કે પ્રોપરલી તે અસિસ્ટ કર્યું, પ્રોપરલી એને સાડીઝ દેખાડી, કાંઈ રૂડ બિહેવિયર નથી કર્યો. મેં મારી ડોટરને તો એક જ સાડી લેવાનું કીધું હતું, પણ તે 2 વેચી દીધી, સારું કહેવાય. આ સાંભળીને નરેટર તો શોકમાં. હું ઓલી બે લેડીઝને ખોટું વિચારતો હતો, એ તો મિસ્ટર રત્નમના રિલેટિવ નીકળે, હવે શું કરવું. અને પછી એને થયું કે મિસ્ટર રત્નમ બોક્સમાંથી 100 રૂપિયા જોશે તો પ્રોબ્લેમ પડશે. અને એકચ્યુઅલમાં એવું જ થયું. મિસ્ટર રત્નમે કેશ બોક્સ ખોલ્યું ને એમાંથી 100 રૂપિયા મિસિંગ હતા. અને એટલે ચીટિંગ થઈ એ મિસ્ટર રત્નમ સમજી ગયા, એટલે એને જોબમાંથી કાઢી મૂક્યો. નરેટરે કંઈ એક્સપ્લેન કરવાની ટ્રાય બી ન કરી, કેમ કે શું એક્સપ્લેન કરત કે હું તમારા બેન અને તમારી દીકરીને હું ચીટર ગણતો હતો તો બી જોબ જાત, અને આવું થયું તો બી જોબ જાત. એટલે કોઈ પોઈન્ટ જ નહોતો એક્સપ્લેન કરવાનો. એટલે મિસ્ટર રત્નમે નરેટરને જોબમાંથી કાઢી મૂક્યો અને એમ કીધું મને એમ હતું કે તું એક ઓનેસ્ટ પર્સન નીકળીશ, પણ હવે શું થઈ શકે, રાઈટ? આવી રીતના નરેટરની જોબ વહી જાય છે. એની ઉપરની આ સ્ટોરી છે. એટલે ઘણી વખત આ સ્ટોરી ઉપરથી આપણને શું સમજાવે છે કે ઘણી વખત આપણે લોકોને જેવા જજ કરીએ છીએ એવા હોતા નથી. ઓનેસ્ટ પર્સન પાસે પણ તમે ચીટિંગ એક્સપેક્ટ કરી શકો છો, કેમ કે મિસ્ટર રત્નમને તો નથી ખબર કે એકચ્યુઅલમાં સીન શું હતો નરેટર સાઈડથી. એટલે એ તો એને ચીટર જ ગણવાના છે. અને નરેટરને એમ હતું કે ઓલી 2 લેડીઝ ચીટર છે, પણ એકચ્યુઅલમાં એવું હતું નહીં. એટલે ઘણી વખત આપણે લોકો પ્રત્યે જે જજમેન્ટ્સ રાખીએ છીએ એ ખોટા હોઈ શકે છે. હવે સ્ટુડન્ટ્સ, આ ચેપ્ટરનું એક્સપ્લેનેશન અહીંયા પૂરું થયું. હવે તમે લોકો તમારી બુક્સ ખોલો, પેજ નંબર 84 આપણે રીડિંગ કરી લઈએ. અબાઉટ ધ ઓથર. Manohar Malgonkar is one of India's noteworthy writers of English novels and short stories of action and adventure. He was born in an aristocratic family. મનોહર મલગોનકર જે છે ઇન્ડિયાના ઇંગ્લિશ નોવેલ રાઇટરમાંથી ખૂબ સારા છે. એ શોર્ટ સ્ટોરીઝ પણ લખે છે અને એ ખૂબ રિચ ફેમિલીમાં બોર્ન થયા હતા, એટલે એરિસ્ટોક્રેટિક એટલે રિચ. After completing his graduation from Bombay University, he joined the Indian Army and has used his experiences there as themes in his writings. બોમ્બે યુનિવર્સિટીથી એમને પોતાનું
ગ્રેજ્યુએશન કર્યું અને પછી ઇન્ડિયન આર્મી જોઈન કરી અને પછી એ બધા ત્યાં એને જે એક્સપિરિયન્સીસ થયા એ બધું એને પોતાના રાઇટિંગમાં યુઝ કર્યું. હિઝ વર્ક્સ આર સેન્સિટિવ એન્ડ વેરી ગ્રિપિંગ. એનું જે કામ જે બી લખાણ છે ખૂબ જ સેન્સિટિવ હોય છે અને આપણને એમાં ઇન્ટરેસ્ટ રહે એવી રીતના હોય છે. અપાર્ટ ફ્રોમ હિસ્ટ્રી, ધ આર્મી એન્ડ પોલિટિક્સ, Malgonkar wrote of human relationships. He also wrote scripts for movies and many newspaper articles. His famous writings are Spy in Amber, Distant Drum and Chhatrapatis of Kolhapur. Lemon Yellow and Fig is one of Malgonkar's popular short stories. હવે હિસ્ટ્રી સિવાય આર્મી અને પોલિટિક્સ ઉપર લખતા, હ્યુમન રિલેશનશિપ્સ ઉપર લખતા, એમણે ઘણા બધા મૂવીઝની સ્ક્રિપ્ટ પણ લખી છે, ઘણા બધા ન્યૂઝપેપર આર્ટિકલ લખ્યા છે. એમનું ફેમસ રાઇટિંગ હતું સ્પાય ઇન એમ્બર, ડિસ્ટન્ટ ડ્રમ, છત્રપટીસ ઓફ કોલ્હાપુર. આ બધા એના ફેમસ રાઇટિંગ હતા. આપણે આજે સ્ટોરી કરીએ છીએ લેમન યેલો એન્ડ ફિગ. એ એની એક ખૂબ પોપ્યુલર શોર્ટ સ્ટોરી છે. હવે આપણે કરવાનું છે અબાઉટ ધ સ્ટોરી. This story depicts a real-life situation and the life of a salesman in a sari shop in Bombay, which is now known as Mumbai. Mr. Ratnam has employed the salesman for his honest face and pleasant manner. One day, a charming young lady, well-dressed and well-perfumed, came into the shop. She bought a lemon-colored silk sari and paid the price of rupees 40 for it with a 100 rupee note. Soon she left. Another prosperous lady entered wearing the same perfume. She asked for a fig-colored sari. હવે આ સ્ટોરી એક રિયલ લાઈફ સિચ્યુએશન ઉપર બેઝ છે કે આવું હકીકતે કોકની સાથે બનેલું છે. ઓકે, સાડી શોપ બોમ્બેમાં કામ કરતો એક સેલ્સમેન સાથે આ વસ્તુ હકીકતે બની છે. મિસ્ટર રત્નમે એક ઓનેસ્ટ ફેસ જોઈને સેલ્સમેન રાખ્યો હતો, જે બિહેવિયર બી સારું રાખે. એક દિવસ એક ચાર્મિંગ યંગ લેડી, બહુ સરખી ડ્રેસ્ડ, સારું પરફ્યુમવાળી શોપમાં આવી. એને એક લેમન કલરની સિલ્ક સાડી લીધી અને 40 રૂપીસનું બિલ થયું હતું, તો એને 100 રૂપીની નોટ આપી હતી. એ જેમ નીકળી એમ બીજી લેડી આવી, એ પણ એટલી જ રીચ હતી અને એને પણ સેમ પરફ્યુમ લગાડ્યું હતું. એને ફિગ કલરની સાડી માંગી. The superstitious salesman recollected a story of how two women used a trick with a ₹100 note to cheat a salesman. આ અંધવિશ્વાસુ સેલ્સમેનને પોતાના ફ્રેન્ડની સાથે બનેલો એક બનાવ યાદ આવી જાય છે કે આવી જ રીતના બે વુમને મળીને, બે લેડીઝે મળીને એના ફ્રેન્ડને કેવી રીતના 100 રૂપીથી ચીટ કર્યો હતો. Agarwal took certain precautions to ensure that he did not get cheated in similar fashion. એટલે એની સાથે આવી ચીટિંગ ન થાય એના માટે એને થોડા પ્રિકોશન્સ લીધા. But when his employer Mr. Ratnam conducted a surprise check of funds in the cash box that day, he found ₹100 short. પણ એ જ દિવસે એના જે બોસ છે મિસ્ટર રત્નમ, એ જ્યારે સરપ્રાઇઝ ચેકિંગ કરે છે તો કેશ બોક્સમાંથી 100 રૂપીસ ઓછા નીકળે છે. The twist in the tale is that although Agarwal was actually an honest salesman, he found it difficult to justify the missing cash to his boss. હવે આમાં શું ટ્વિસ્ટ છે કે ઓલો શોપકીપર જે નરેટર હતો એ તો ઓનેસ્ટ હતો જ, પણ એ પોતાના બોસને કોઈ હિસાબે સમજાવી જ નહીં શકે કે એ ઓનેસ્ટ છે. As a consequence, Agarwal was accused of being dishonest and lost his job. એટલે રિઝલ્ટ શું આવ્યું કે અગરવાલ આપણો જે નરેટર છે એ પણ ચીટર છે એમ માનવામાં આવ્યું અને એની જોબ પણ વહી ગઈ. There is an ironical twist to this tale as fate seems to have struck a blow to the overzealous Mr. Agarwal. His own honesty and his concern for Mr. Ratnam was in fact the turning point of his relationship with him. ઘણી વખત આપણે કોઈ બાબતનું બહુ ધ્યાન રાખીએ ને તો એ જ બાબત બગડતી હોય છે. અહીંયા પણ સેમ વસ્તુ થઈ. એને મિસ્ટર રત્નમ સાથે એકદમ ઓનેસ્ટ રહેવું હતું અને એના માટે એને એવા પગલાં ભર્યા હતા, પણ એ જ પગલાં એના માટે દુઃખનું કારણ બની ગયા હતા.
જેનાથી એની જોબ પણ વહી ગઈ. Mr. Ratnam appointed Agarwal on the basis of his honest face. Ironically, it was his honesty that caused Agarwal to lose his prized job. મિસ્ટર રત્નમે અગરવાલને એનું ઓનેસ્ટ ફેસ જોઈને જોબ ઉપર રાખ્યો હતો, પણ આપણે સ્ટોરી જોઈએ તો એની ઓનેસ્ટીએ જ એની જોબ ગુમાવડાવી દીધી. ઓકે, નાઉ લેટ અસ સ્ટાર્ટ વિથ ધ સ્ટોરી. પેજ નંબર 85. I have lost my job. It was a good job too. All I had to do was sit in the shop throughout the day and sell sarees and choli pieces. That was all we sold. They were very good sarees and choli pieces, specially woven in Mr. Ratnam's little mill in Bangalore and only sold in Bombay through the shop run by me. મારી જોબ વહી ગઈ છે. નરેટરના પર્સપેક્ટિવથી આપણે આખી સ્ટોરી રીડ કરીએ છીએ, એટલે તમે પણ એ રીતના જ સમજજો. મારી જોબ વહી ગઈ છે. સારી જોબ હતી. મારે બસ દુકાને બેઠું રહેવાનું હતું આખો દિવસ અને સાડી અને ચોલી વેચવાના હતા, કેમ કે અમે બસ એ બે વસ્તુ જ વેચતા. બહુ સારી સારી સાડી અને ચોરી પીસીસ હતા. સ્પેશિયલી જે મિસ્ટર રત્નમની નાની મિલ બેંગ્લોરમાં જે હતી ત્યાં બનતા, અને એ અહીંયા અમે બોમ્બેમાં વેચતા હતા. They had begun to catch on, and last week I had managed to sell over 1,000 rupees worth of them. I had little doubt that very soon the sales would go even higher. In fact, I had written to Mr. Ratnam to send me more plentiful stocks. If I could sell 5,000 rupees worth of them every month, that would have brought me a monthly income of 250 rupees. હવે આ સાડી સેલ સારું ચાલતું હતું અને લાસ્ટ વીક આપણા નરેટરે 1,000 રૂપીઝનું સેલ કર્યું હતું. હવે તમે વિચારી શકો છો, જ્યાં 40-60 રૂપીઝની સાડીઝ હોય તો ત્યાં 1,000 રૂપીઝનું સેલ કરવું કેટલી મોટી વાત છે, પણ એ આપણા નરેટરે કર્યું હતું. એટલે અને એને એમ પણ હતું કે સેલ હજી વધશે, એટલે એને મિસ્ટર રત્નમને લેટર લખ્યું કે આપણે હજી સ્ટોક જોશે. પછી વિચાર કરે છે કે જો હું દર મહિને 5,000 રૂપિયાનું સેલ કરું, એનો મતલબ મારા હાથમાં 250 રૂપિયા આવે. Yes, it was a good job, but it did not last long. It went just as I was beginning to be a good salesman, learning all the little tricks. સારી જોબ હતી પણ લાંબી ન ચાલી. હજી તો હું સેલ્સમેન બનવાનું નાની નાની ટ્રિક્સ શીખતો હતો, ત્યાં તો મારી જોબ વહી ગઈ હતી. I was lucky to get the job. I had no experience of this kind of work. Mr. Ratnam made no secret of the fact that he was employing me purely on a hunch because he thought I had an honest face. હું લકી હતો કે મને આ જોબ મળી ગઈ, કેમ કે મને આવા કોઈ કામમાં મને એક્સપિરિયન્સ હતો જ નહીં. અને મિસ્ટર રત્નમે સિક્રેટ ન રાખ્યું, મારા મોઢે મોઢે કહી દીધું કે એને એવી ફિલિંગ આવે છે કે એનો ફેસ, જે નરેટરનો ફેસ છે એ ઓનેસ્ટ છે, એના લીધે જ એ એને કામમાં રાખે છે. એટલે મિસ્ટર રત્નમે એવી ચોખવટ પણ નરેટરને પાડી દીધી હતી. I had answered an advertisement and was interviewed by Mr. Ratnam, who had come from Bangalore. એક એડવર્ટિઝમેન્ટમાં એને આ જોઈ હતી જોબ વિશેની પોસ્ટ, અને એના આન્સરમાં એ ગયો હતો. ઇન્ટરવ્યૂ મિસ્ટર રત્નમે લીધું હતું જે બેંગ્લોરથી ત્યારે આવ્યા હતા. It was Mr. Ratnam who told me I had an honest face. He said he was looking for honesty. His last salesman in Bombay had run away with some of the cash and 6 short silk sarees. મિસ્ટર રત્નમ હતા જેને એમ કીધું હતું કે તારો ફેસ ખૂબ ઓનેસ્ટ છે અને એને બસ ઓનેસ્ટીની જરૂર છે, કેમ કે એની પહેલાંનો જે સેલ્સમેન હતો એ થોડા કેશ અને 6 સિલ્ક શોર્ટ સારીઝ લઈને ભાગી ગયો હતો. મિસ્ટર રત્નમ gave me the job on the spot. All I want is honesty, he said. Honesty and a pleasant manner with customers. I will try you out for a few weeks, and if I am satisfied with your honesty and your handling of customers, you can have the job for good. મિસ્ટર રત્નમે મને ત્યારે ને ત્યારે જોબ આપી દીધી અને કીધું મને બસ ઓનેસ્ટી જોઈએ છે, ઓનેસ્ટી અને કસ્ટમરની સાથે સારો વ્યવહાર. હું થોડાક વીક તને ટ્રાય કરીશ,
જો હું ટોટલી સેટિસ્ફાઈડ હોઈશ તારી ઓનેસ્ટીથી અને તું કેવી રીતના કસ્ટમરને હેન્ડલ કરીશ એનાથી, તો તારી જોબ પાક્કી. ઓફકોર્સ આઈ એમ ઓનેસ્ટ and I am also a hard worker. In the very second week, I had made more sales than the previous salesman had made during any week. The fact that this was the week before Diwali, which, as you know, is the time when more sarees are bought than any other time, may have had something to do with it. On the other hand, it may have been due to my salesmanship. Anyway, I had a good reason to be satisfied with the way things were going. એટલે શોપકીપર એટલે કે નરેટર વિચારે છે, ઓફકોર્સ હું તો સાચો જ છું, ઓનેસ્ટ જ છું અને હું મહેનતુ પણ છું. હજી તો જોબને બીજો વીક થયો તો ત્યાં જ પહેલો જે સેલ્સમેન હતો જે ચીટ કરીને ગયો તો મિસ્ટર રત્નમને, એને કોઈ પણ વીકમાં સેલ કર્યું હોય એના કરતાં વધારે સેલ આ નવા આપણા નરેટરે કરીને દેખાડ્યું હતું. હવે એક કારણ એનું એ બી હોઈ શકે કે નેક્સ્ટ વીક દિવાળી હતી એટલે એવું ત્યારે હજી શોપિંગ વધારે બધા કરતા હોય હર વખત કરતાં. પણ બીજી બાજુ ડેફિનેટલી એની સેલ્સમેનશીપ પણ છે, એટલે ગમે તે કારણ હોય એને તો સેટિસ્ફાઈડ રહેવાનું હતું. દેટ વોઝ હાઉ ઇટ વોઝ અન્ટિલ ધીસ મોર્નિંગ. I was beginning to have rosy dreams of getting married and settling down. Bombay is a good place for a refugee from the Punjab to settle down. અને એવું જ આજ સવાર સુધી ચાલતું હતું. હું ઘણા સપના જોતો તો હવે લગ્ન કરીને સેટલ ડાઉન થવાના. પંજાબથી આવ્યો છું તો બોમ્બે સારી જગ્યા છે સેટલ થવા. I had barely opened the shutters of the shop this morning when the woman came in. She was pretty as a picture and I felt happy that I should be making my first sale of the day to her. હજી તો દુકાનના શટર ખોલ્યા હતા સવારમાં કે ત્યારે જ એક વુમન અંદર આવી. કોઈ ફોટોમાંથી બહાર નીકળીને આવી હોય એટલી સરસ દેખાતી હતી અને નરેટર ખુશ હતો કે દિવસની મારી પહેલી સેલ હું આટલી બ્યુટીફુલ લેડીને કરવાનો છું. We Agarwal shopkeepers are rather superstitious. Most of us believe that the success of a day depends upon the boni, the first sale of the day. I felt sure that this customer would bring me good luck. Little did I know, અમે અગરવાલ શોપકીપર્સ જે હોય એ અંધવિશ્વાસમાં માનતા હોય અને મોસ્ટ ઓફ અસ અમે એવું માનતા હોય કે દિવસની તમારી બોણી કેવી થાય છે. બોણી એટલે કે દિવસનો પહેલો વેપાર આપણે જે કરીએ એના ઉપરથી આખો દિવસ કેવો જશે એ ડિપેન્ડ કરે છે. અને મને અંદરથી ફિલિંગ આવતી હતી કે આ છોકરી, આ વુમન જે આવી છે એ મારી માટે ગુડલક બનીને આવશે. પણ ત્યારે મને કેટલી ખબર હતી. She chose a lemon colored silk sari, very plain without any gold work on it, and a choli piece to match. She was on the dark side and I felt the yellow was not her color. But of course, it was not my place to tell her that. એ લેડીએ લેમન યલો કલરની સિલ્ક સાડી ચૂઝ કરી, એમાં કોઈ ગોલ્ડ વર્ક નહોતું, એકદમ પ્લેન હતી અને સાથે મેચ કરીને એક ચોલી પીસ પણ લીધું. એ થોડીક આમ કાળી હતી એટલે ડાર્ક હતી અને એને શોપકીપર એટલે કે નરેટરને થયું કે એને યલો નહીં સૂટ કરે, પણ એને કોઈ હક નથી બોલવાનો એટલે એ ચૂપ રહ્યો. As I was wrapping up the bundle, I could smell the perfume she wore. It was quite a strong perfume. In fact, I remember thinking that it was a little too heavy for the morning. But it was a very good perfume and seemed to fill the little shop. બંડલ પેક કરતો હતો ત્યારે એ છોકરીનું લેડીનું પરફ્યુમની સુગંધ આવી અને સ્ટ્રોંગ પરફ્યુમ હતું. ઇનફેક્ટ સવારે આટલું હેવી પરફ્યુમ કોઈ ન કરે, પણ પરફ્યુમ બી સારું હતું. એની સુગંધથી આખી શોપ મહેકતી હતી. The bill was 40 rupees and she handed me a crisp 100 rupee note. I gave her back 60 rupees
Mr. Ratnam had told me that I must make it a point to start the day with 100 rupees in small notes kept in my cash box. બિલ 40 રૂપીસનું થયું હતું અને એ લેડીએ કડકડતી નવે 100 રૂપિયાની નોટ મને આપી. મેં 60 રૂપીસ રિટર્ન કર્યા. મિસ્ટર રત્નમે મને સમજાવ્યું હતું કે કોઈ બી દિવસની સ્ટાર્ટ કરો તો કેશ બોક્સમાં 100 રૂપીસ નાની નાની નોટ્સમાં હોવા જોઈએ, એટલે 10 રૂપિયા 20 રૂપિયા 50 રૂપિયા એવી નોટમાં હોવા જોઈએ. He was very particular about cash. 100 rupees was all I was meant to keep in the shop to begin the day with. The rest of the collection from the daily sales was handed over every evening to his munim who called for it. હવે મિસ્ટર રત્નમ જે હતા એ ખૂબ પર્ટિક્યુલર હતા કેશને લઈને. એ એમ જ કહેતા 100 રૂપિયાથી દિવસ ચાલુ કરવાનો, બાકીનું આખા દિવસમાં જેટલું સેલ થાય એ બધું મુનિમને આપીને પછી ઘરે જવાનું. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ઇટ ફોર ટુડે. આના પછીનું આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરશું. આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ધ સ્ટોરી. નેક્સ્ટ સેશનમાં આપણે રીડિંગ કમ્પ્લીટ કરીને ક્વેશ્ચન આન્સર સ્ટાર્ટ કરી દેવાના છીએ. સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ સેશન.